બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે આજે સવારે 10 વાગતા જ વકીલ મંડળની 19 સીટ પર 37 ઉમેદવારો વચ્ચે રસાકસીથી જંગ ચાલ્યો હતો, જેમાં 4515 મતદારો નોંધાવ્યા હતા। વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખથી લઈને મેનેજિંગ કમિટીની કુલ 19 સીટ પર 37 ઉમેદવારોએ ઝંપલાવ્યું હોવાથી આ વર્ષે તમામ બેઠક પર રસાકસી ભર્યા જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ શ્રી નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી। મતદારોએ ઉત્સાહ સાથે વોટિંગ કરી, જ્યારે મીડિયા સમક્ષના માધ્યમથી પ્રમુખ શ્રી નલિન પટેલ અને એડવોકેટ જુનેદ સૈયદ શું કહી રહ્યા છે તે સાંભળો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। જો જે તમામ વકીલ મિત્રો છે એ મતદારોની સંખ્યા લગભગ 4500 વકીલો થાય છે અને એમાં જુનિયર વકીલોની સંખ્યા વધારે છે। આ જુનિયર વકીલોને હું મારો પરિવાર ગણું છું। સિનિયર વકીલો અમારા વડીલ છે, તો આવા પરિવારમાં જ્યારે જુનિયર વકીલોનું મારા તરફ ધ્યાન હોય તો એ મારી કેર કરે છે એવું સમજું છું, અને એના બદલામાં મારે પણ એમની કેર કરવી જોઈએ। તો એ કઈ રીતે કે આ જુનિયર વકીલો જે કોર્ટમાં એમનો પહેલું પગલું પદાર્પણ કરે છે એ વખતે એમને પડતી મુશ્કેલીઓ, એમના રસ્તામાં આવતા રોડા, એ તમામથી મારે એમને મુક્ત કરવા જોઈએ અને એમને સાચી દિશા મળે, સારો ગાઈડ મળે, સ્કિલ ડેવલપમેન્ટના કામો થાય, એ જોવાનું મારું કામ છે। આજનો યુવા વકીલ આવતીકાલનો ખૂબ જ હોશિયાર, કાબેલ સિનિયર વકીલ બને, જજ બને, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જાય અને એની તરક્કી થાય એ જોવા માટે અને એ કામો કરવા માટે હું આ ચૂંટણી લઈ રહ્યો છું। આ વખતે નવા કેટલા અંદાજે વકીલ એન્ટ્રી થાય? દર વર્ષે લગભગ 400-500 વકીલોનો સમાવેશ થાય છે। એ જોતા અત્યાર સુધીમાં લગભગ 3500 મતો થતા હતા, હવે આ વખતે 4.5 ઉપરાંત થયા છે, એટલે 1500-2000 મતો વધ્યા છે। આજે રસાકસી કાલે અહીંયા વોટિંગ થઈ રહી છે, શું કહેશો? રસાકસી તો માની શકીએ આપણે કે જે બીજી પોસ્ટ છે અન્ય એના ઉપર થઈ શકે છે, પરંતુ જે પ્રમુખ પદની પોસ્ટ છે એના ઉપર માત્ર એક જ નામ શોભે છે, એ છે નલિન પટેલ। કારણ કે નલિન પટેલ એ કોઈ એવા ઉમેદવાર નથી કે માત્ર ઇલેક્શનના ટાઈમે જાગતા હોય। નલિન પટેલ 365 દિવસ સિનિયર તેમજ જુનિયર વકીલો માટે જાગૃત હોય છે, અને જ્યારે જુનિયર વકીલોને AIB ની એટલે કે સનદની એક્ઝામ આપવાની હોય છે ત્યારે એ લોકો વકીલ નથી હોતા, તેમ છતાં તેઓની જવા માટે બસની સેવા પૂરી પાડે છે, એમની ખાવા પીવાની સેવા પૂરી પાડે છે। એટલે જે વ્યક્તિ એક સ્ટુડન્ટને આવી રીતે હેલ્પ કરી શકે છે તે વકીલો માટે તો કેટલું કરતા હશે તમે વિચારી શકો છો। નલિન પટેલ જેમને આખા બરોડામાં નહીં પરંતુ આખા ગુજરાતમાં બરોડા બારનું નામ રોશન કર્યું છે, નલિન પટેલ કે એવા વ્યક્તિ અને એવા પ્રમુખ છે કે જ્યારે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને હાઈકોર્ટમાં વકીલોના હિતમાં કોઈ પણ રજૂઆત પહોંચાડવાની હોય તો નલિન પટેલ જેવી રજૂઆત કોઈ પણ ના પહોંચાડી શકે। અને નલિન પટેલે વડોદરાના તમામ વકીલોનું દરેક સમસ્યાનું સમાધાન કરેલું છે, અને આજે નલિન પટેલ ઐતિહાસિક વોટોની જીતથી જીતશે। આ વોટરો આટલા ઉત્સાહ સાથે વોટિંગ કરી રહ્યા છે, એમના વિશે શું કહેશો? વોટરો તો ઉત્સાહથી દર વખતે વોટિંગ કરે જ છે, અને દર વખતે નલિન પટેલ સાહેબ ગયા વખતે પણ 700 થી 800 વોટથી જીતેલા, અને અમને આશા છે કે આ વખતે 1000 થી 1100 વોટથી જીતશે। અને વકીલો એ બુદ્ધિજીવી વ્યક્તિ છે, એ લોકો ઘરેથી માઇન્ડ બનાવીને જ આવે છે કે મારે જઈને કોને વોટ આપવાનો છે, પરંતુ કેટલા લોકો અહીંયા ભીડ ભેગી કરીને એવું વિચારે છે કે અમે વકીલોનું માઇન્ડ ડાયવર્ટ કરી દઈશું, પરંતુ આ તો પોતે બુદ્ધિજીવી છે, એમને સારી રીતે ખબર છે કે કોણ વ્યક્તિ પ્રમુખ બનવાના લાયક છે અને કોણ વ્યક્તિ પ્રમુખ બનીને વકીલો માટે કામ કરશે, એટલે આજે નલિનભાઈની જીત પાકી છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।